એવી આ ગીતાજીની કથા એના સ્વરૂપને સમજાવતા મહાત્મ્ય ગીતાજીનું સમજાવ્યું. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહ. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહ. बड़ी सुंदर बात समझाई महात्म्य में. સર્વો ઉપનિષદો ગાવો. જેટલા પણ ઉપનિષદો છે ને, વેદમાં જે જ્ઞાનકાંડ છે, એ સર્વ ઉપનિષદો गाय છે. देखो भागवत जी में भी महात्म्य में ये कहा जाता है कि भागवत जी भगवान को गाय बना देता है. ઘણા બધા અવતારો ભગવાનના છે, 24 અવતારમાં. એમાં ગાયનો અવતાર કયો? કે જ્યારે જ્યારે ભાગવત કથા થાય ને ત્યારે ભગવાન ગાય બની જાય. કારણ કે મહાત્મામાં કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જ્યારે ભાગવત કથા સાંભળવા જીવ નીકળે ને ઘરેથી, ત્યારે ભગવાન એની પાછળ પાછળ જાય. કઈ રીતે? તો મહાત્મામાં કહ્યું કે ગાય જેમ વાછરડાની પાછળ પાછળ જાય ને, એ રીતે ભગવાન પણ જીવને વહાલ કરતા કરતા એની પાછળ પાછળ આવે છે. એમ જ અહીંયા પણ ગીતાના મહાત્માને સમજાવતા કહ્યું, સર્વ ઉપનિષદો ગાવો. સર્વ ઉપનિષદો ગાય રૂપ છે. ઓર દોગ્ધા ગોપાલ નંદન. અને એને દોહનારું કોણ? તો કે ગોપાલ નંદન શ્રી કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહદ. આ સર્વ ઉપનિષદો જો એક સુંદર રૂપક આપ્યું છે કે સર્વ ઉપનિષદો ગાય છે અને એમાંથી દોહેલું દૂધ એ ગીતાજી છે. આપણે કહીએ ને કે ગાય દૂધ આપે, પણ ગાય ક્યારે દૂધ આપે નહીં, ગાયમાંથી દૂધ કાઢવું પડે. गाय कभी भी दूध देती नहीं है, निकालना पड़ता. तो सर्व उपनिषद गाय है और गाय सर्व उपनिषदों नो सार रूप दूध એને દોનારા કોણ? તો કે શ્રી કૃષ્ણ. પણ ગાયને દોહવું હોય ને તો જાણે લોકો કે સૌથી પહેલા ગાયના થનમાં દૂધ આવે એના માટે વાછરડાને ખેડૂત છોડે. દોનારો વાછરડાને છોડે. તો આ વાછરડું કોણ? તો કે પાર્થો વત્સ સુધીર ભોક્તા. આ પાર્થ છે ને, અર્જુન છે ને, એ વાછરડું છે. એટલે કે આ ભગવાને ગીતા રૂપી દૂધનું દોહન કર્યું એ કેવલ અર્જુન માટે નથી. કારણ કે વાછરડાને તો છોડવા એટલા માટે આવે કે કેવલ ગાયના થનમાં દૂધ આવી જાય, અને જ્યારે ગાયના થનમાં દૂધ આવે એટલે ખેડૂત પાછો વાછરડાને પકડી બાંધી દે અને પછી દૂધ ધોઈ લે અને એ દૂધ બધાને વિતરણ થાય. એમ જ ભગવાને આ ગાય રૂપી, આ ઉપનિષદ રૂપી ગાયને દોહવા માટે અર્જુનને મોહ જગાવ્યો છે. એટલે મોહ જગાવીને છોડ્યો છે જેથી આ ગાયનું દોહન થઈ શકે. અને એટલા માટે જ્યાં અર્જુનને છોડ્યો અને થનમાં દૂધ આવ્યું અને દૂધ દોહવાની જ્યારે તૈયારી થઈ એટલે ભગવાને અર્જુનને લઈ લીધો અને દૂધને દોહી આપણા બધાને દૂધનું પાન કરાવ્યું છે. આજ સુધી હજારો વર્ષોથી આ કરોડો લોકોના ઉદ્ધારનો માર્ગ આ દૂધે બધાનું પોષણ કર્યું છે. અને એટલા માટે આનો ભોગતા કોણ? પાર્થો વત્સ સુધીર ભોગતા. સુધી, ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સુધી છે એ જ ગીતાજીનો અધિકારી છે. વત્સ તો છે પણ આનો ભોગતા કોણ? પાર્થ ભોગતા નથી. એ કેવલ ઉદ્દીપક ભાવ રૂપ છે. જેમ ઉદ્દીપક હોય એને કારણે એ લીલા થાય, પણ પાર્થને કારણે આ લીલા થઈ, આ ઘટના ઘટી. પણ એનો ભોગતા ગીતાજીનો કોણ? આ ગીતાજીનો અધિકારી કોણ? તો કે જેની બુદ્ધિ સુધી છે. तो किसकी बुद्धि सुधी है? जो मैं अपने विचार से थोड़े दृष्टिकोण अपना दूं तो सुधी बुद्धि कोनी कहवाय? પહેલું લક્ષણ જેની બુદ્ધિ સુધી બની છે.
બુદ્ધિ બધા પાસે હોય છે, પણ દરેકની બુદ્ધિ શુદ્ધિ નથી હોતી. જો બુદ્ધિ આજે સમાજમાં બહુ વધી છે, પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. આજે ખૂબ બુદ્ધિ વધી રહી છે. બુદ્ધિનો સદુપયોગ માણસ ભૂલ્યો છે. ઉપયોગ તો બહુ કરે છે, સદુપયોગ ભૂલ્યો છે. જો ભગવાને મને આપ્યું છે ને બુદ્ધિ આપી છે, અને ભગવાન તો ગીતાજીમાં બંને માંગે છે કે તારે ભેટ ધરવા તો મય્યે મને આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, આ બંને મારામાં ધરી દે. બુદ્ધિનો એવો સદુપયોગ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. એટલે જ ભગવાને ઉપર બુદ્ધિ આપી છે. અને જે વ્યક્તિ બુદ્ધિનો સદુપયોગ નથી કરતો ને એનું મન હંમેશા દૂષિત, ઉદ્વેગિત અને ખેદમાં, શોકમાં રહે છે. ભગવાને એટલે જ બુદ્ધિ ઉપર આપી કે પહેલા આને વાપર, પછી મન આવજે. આપણી તકલીફ એ છે કે જ્યાં બુદ્ધિ લગાડવી જોઈએ ત્યાં મન લગાડી દઈએ, જ્યાં મન લગાડવું ત્યાં બુદ્ધિ લગાડી દઈએ. દુકાનમાં બુદ્ધિ લગાડવાની, ત્યાં મન લગાડી દઈએ. ઠાકોરજીમાં મન લગાડવાનું તો ત્યાં બુદ્ધિ લગાડવા જઈએ. અહીંયા કયો રંગ આવે ને જારી ક્યાં આવે ને બંટો ક્યાં આવે ને શિંગાર ક્યાં આવે, ત્યાં બધા ગણિત લગાડવા જઈએ. તકલીફ ત્યાં જ થાય. તો શુદ્ધિ, બુદ્ધિ, શુદ્ધિ કોની છે? શુદ્ધિ કોની? પહેલું લક્ષણ શુદ્ધિનું, જેને ભગવાન અને ભક્તના વચનમાં અતૂટ શ્રદ્ધા હોય એની બુદ્ધિ શુદ્ધિ છે. જ્યારે તમને ગુરુ અને પ્રભુના વચનમાં અતૂટ શ્રદ્ધા બેસી જાય ત્યારે માનજો કે મારી બુદ્ધિ શુદ્ધિ બની ગઈ છે. હવે હું ગીતાજીનો અધિકારી થયો છું, હવે ભગવત કૃપાનો અધિકારી થયો છું. ભગવાનના વચનોને સાંભળીએ છે ખરા, એટલે ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ, ભાગવતને માનીએ પણ ભાગવતનું ન માનીએ, ગીતાને માનીએ પણ ગીતાનું ન માનીએ. શું વલ્લભ અને શ્રીજીના વચન પર શ્રદ્ધા ખરી આપણને? આ બુદ્ધિ શુદ્ધિ બની એનું પહેલું લક્ષણ પ્રભુ અને ભક્ત અથવા ગુરુના વચનમાં અતૂટ શ્રદ્ધા. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. તમારી શ્રદ્ધા તારે છે માણસ. એમ ભલે કહ્યું કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી, પણ જ્યાં પુરાવા હોય ત્યાં જ શ્રદ્ધા બેસાડવી. શ્રદ્ધામાં પુરાવાની જરૂર ન હોય, પણ શાસ્ત્ર પ્રમાણિત જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ બુદ્ધિને લગાવવી. અને એટલા માટે શાસ્ત્ર વચન પર શ્રદ્ધા. આજે હિન્દુ સમાજની સૌથી મોટી તકલીફ એ જ છે, અંધશ્રદ્ધાઓ સમાજમાં એટલે જ વધી રહી છે. મૂળ ધર્મ ગ્રંથો આપણે વાંચતા નથી અને એના ઉપર શ્રદ્ધા રાખતા નથી. મૂળ ધર્મ ગ્રંથોનું વાંચન થવું જોઈએ. જેટલું ક્રિશ્ચનને બાઇબલ વિશે ખબર હોય છે, જેટલું મુસલમાનને કુરાન વિશે ખબર હોય છે, શું એટલું હિન્દુઓને આપણા ગીતા અને ભાગવતજી વિશે ખબર છે? લોકોને તો ભાગવતજી અને ગીતાજીમાં શું ફરક એ ખબર નથી હોતું. તો આ કરુણા છે આપણા ધર્મની કે આપણે મૂળ ધર્મ ગ્રંથોનું સેવન નથી કરતા, એને સાંભળતા નથી. પહેલું લક્ષણ ભગવદ વચન અને ભગવદીઓના વચન પર શ્રદ્ધા ન હોવી. ભગવાન દુર્યોધનને સમજાવવા ગયા છે, છેક સુધી પ્રયાસ કર્યો છે પ્રભુએ, દુર્યોધન માન્યો નથી. અને જે ભગવાનના વચન પર શ્રદ્ધા નથી રાખતો એનો નાશ નિશ્ચિત હોય છે. એને પછી કોઈ બચાવી શકતું નથી. સંસાર સમજાવે અને સંસારનું ન માને તો છેલ્લે ભગવાને સમજાવવા આવતા હોય છે. અને આપણને બધાને, એવું નથી કે દુર્યોધનને જ, ભગવાન સીધા નહીં આવે પણ કોઈની જીભનો ઉપયોગ કરી આપણને સમજાવે છે. ચોક્કસ એ આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, હમણાં ભગવાન મને કહી રહ્યા છે. એટલી સમજ આપણી હોવી જોઈએ. પણ દરેકને છેલ્લે ભગવાન સમજાવવા આવે પણ ભગવાનના વચન ન માને તો પછી એના જીવનમાં ક્લેશ આવે છે, ઉદ્વેગ આવે છે. તો શુદ્ધિ એ છે જેને ભરોસો છે. બીજું લક્ષણ શુદ્ધિનું, જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભગવાનની કૃપાને જોઈ શકે છે એની બુદ્ધિ શુદ્ધિ છે. એ ગીતાજીનો અધિકારી છે. અનુકૂળ સંજોગોમાં તો ભગવાન દેખાય, પણ વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે એની બુદ્ધિ શુદ્ધિ છે. અને કઠિન છે, સહેલું નથી. આપણે બધા સાધારણ જીવો, સંસારમાં રહેનારા જીવો, આપણને અનુકૂળતા ગમે,
આપણે ધાર્યું હોય એ થાય, એ ગમે, પણ જ્યારે વિચાર્યું ન હોય એવું બને, અને ત્યારે પણ જે ભગવાનની કૃપાને જોઈ શકે, તો માનજો આ ગીતાજીનો અધિકારી છે, આ ભગવદ વાણીના ગ્રહણ કરવાનો અધિકારી છે. ત્રીજું લક્ષણ કહ્યું, જેને બીજાનું સુખ જોઈ મનમાં ક્યારેય ઈર્ષા ન જાગે એ સુધી છે. બહુ જ અઘરું છે. સુખી વ્યક્તિને જોઈને આશીર્વાદ આપવા અઘરા છે, મનમાંથી દુઆ નીકળવી અઘરી છે. દુખીને મદદ કરવા બધા જ ઊભા રહી જાય છે, દરેકને મદદ કરવાની ઈચ્છા થાય, બિચારો દુખી છે, બિચારો. આપણને બિચારાઓને જ મદદ કરવામાં રસ છે. પાડોશી સુખી હોય તો ઈર્ષા થાય, એક્સિડન્ટ થયું હોય તો મદદ કરવા પહોંચી જઈએ, બિચારો તકલીફમાં છે. એટલે કે આપણી કરુણા, આપણી દયા, આપણું કર્મ હોય છે, પણ સ્વભાવ નથી બની શકતું. અને જ્યાં સુધી સદગુણો સ્વભાવ નહીં બને ને, ત્યાં સુધી સત્કર્મો આપણને થકવી નાખશે. તમે વધારે વાર સત્કર્મ નહીં કરી શકો. જ્યાં સુધી સદગુણો અને સત્કર્મો કેવલ કર્મ જ બન્યા રહેશે, તો વધારે વાર તમે નહીં કરી શકો. અને જ્યારે તમારો સ્વભાવ બની જશે, પછી જેટલું કરશો એટલો આનંદ આપનારા બની જશે. સુધી એ છે કે જે બીજાનું સુખ જોઈને જેના મનમાંથી દુઆઓ નીકળે છે, આશીર્વાદ નીકળે છે. બસ એટલી સમજ મુને પરવરદિગાર દે, બસ એટલી સમજ મુને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં, બધાના વિચાર દે. બસ એટલી સમજ મુને પરવરદિગાર દે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર. આ સુધીનું લક્ષણ. ચોથું લક્ષણ સુધીનું, જેના હૃદયમાં નિષ્કામ ભક્તિ જાગી હોય એ સુધી છે. ભગવદ્ ગીતામાં ભગવાન વારંવાર સમજાવશે કર્મનો આનંદ માણવાનો. અને એની તો ચર્ચા જેમ જેમ હમણાં વિસ્તાર નથી કરતો એ વાતનો. નિષ્કામ ભક્તિ જેના હૃદયમાં પ્રગટી હોય સુધી. પાંચમું લક્ષણ સુધીનું, જે ગુરુ અને સંતોની આજ્ઞામાં રહેતો હોય એ સુધી છે. કારણ ગીતાજીમાં સંવાદ બે જણનો છે, વ્યક્તિઓ બે છે, પણ સંબંધો ચાર છે. તમને બે જ વ્યક્તિ મળશે, પણ જ્યારે જ્ઞાન લેવાનું હતું ત્યારે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, શિષ્ય બની ગયા, અને ગુરુ વચન પર ભરોસો. છઠ્ઠું લક્ષણ સુધીનું, જેના હૃદયમાં પાપ માટે ગ્લાનિ પ્રગટ થઈ જાય એ સુધી છે. તમને જો હું પ્રશ્ન કરું કે કોઈનું દુઃખ જોઈને તમારે આંખમાં છેલ્લે ક્યારે આંસુ આવે, યા બીજો પ્રશ્ન કરું કે પોતાના પાપનો વિચાર કરીને તમે છેલ્લે ક્યારે રડ્યા હતા કે મારાથી આવું કેમ થાય, મારાથી આમ કેમ બન્યું? પોતાના અપરાધને યાદ કરીને તમે ક્યારે રડ્યા હો? આ સુધીનું લક્ષણ છે. તો સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત, આ ગીતાજી રૂપી દુગ્ધનું જે ભગવાને દોહન કર્યું છે અને સર્વને દાન કર્યું છે, એ આ ગીતાજી જેને 7 દિવસ સુધી આપણે અવગાહન કરવાના છીએ, એવો આ હિન્દુ ધર્મનો એક શ્રેષ્ઠ અને મહાનતમ ગ્રંથ આ ભગવદ્ ગીતાજી એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતનો જ એક અંગ છે, અને ગીતાજી એ કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી. 18 પર્વો મહાભારતમાં છે. થોડો ગીતાજીનો પરિચય તમને કરાવી દઉં અને પછી પ્રવેશ કરાવું. મહાભારતમાં 18 પર્વો છે, અને ભીષ્મ પર્વને અંતર્ગત આ ગીતાજી આવે છે. ઘણી વાર આપણે ત્યાં એક હિન્દુ ધર્મમાં એવી માન્યતા થઈ ગઈ કે મહાભારત વાંચો તો ઘરમાં મહાભારત થાય.
હા, તો ભાગવતજીની રાસની કથા વાંચો છો, રાસ થાય છે. લોકો એવા એવા વહેમ લઈને આવી જાય ઘણી વાર. કેમ કરીને આ બધાથી દૂર રહેવું એના એવા સારા બહાનાઓ ગોતી લઈએ છીએ આપણે. અરે આ તો જય નામનો ગ્રંથ, વ્યાસો છિષ્ટ જગત સર્વમ. આ જેટલું કહેવાયું છે, કહેવાઈ રહ્યું છે અને કહેવાશે એ બધું વ્યાસજીએ કહી દીધું છે. મહાભારતની બહાર કોઈ વિષય નથી. સર્વ વિષયોનું સંકલન શ્રી મહાભારતમાં છે. જય નામથી એમને ઓળખવામાં આવે, જય ગ્રંથ નામથી મહાભારતને ઓળખવામાં આવે. સર્વનું સંકલન છે. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. હું તો કહું પ્રત્યેક વ્યક્તિ એકવાર જીવનમાં મહાભારત વાંચવું જોઈએ. જો ઘર ઘરમાં યુદ્ધ ટાળવા હોય ને તો મહાભારત વાંચવું જોઈએ. ઘણા યુદ્ધો ટળી જશે. એ તો ગીતાજીમાં આપણે જોઈશું. મારે કોઈ ગીતાજી એ રીતે નથી કરવા કે બસ 7 દિવસ તમે બધા સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને નીકળી જાઓ. મારે તો એ રીતે કરવા છે કે ઘરમાં, સંસારમાં પણ સંન્યાસી તરીકે કેમ તમે જીવી શકો એનો આપણે પ્રયાસ કરવાનો છે. કે એક સાચા વૈષ્ણવ બનીને કેમ રહી શકાય ઘરમાં, એનો ઉપાય ગોતવાનો છે. નહીં તો મોટા ભાગના લોકો ગોલોક ધામ કેમ મળે, મારું આ લોક કેમ સુધરે, પરલોક કેમ સુધરે, એની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવામાં જીવન સુધારવાનું આપણે બધા ભૂલી ગયા. અને મોટા ભાગે ઘણા લોકો નહીં, મારા ગયા પછી આ કરજે, પેલું કરજે, ફલાણું કરજે. જાતે જ કરી જાઓ ને. ગયા પછીના પ્લાનિંગો કેમ કરીએ છીએ આપણે? આપણી હાથે આનંદ કરીને ન જોઈએ, આપણી આંખની સામે જોઈને ન જઈએ. એવા ટેન્શનથી જવું કે પેલો કરશે કે નહીં, કરી તો ગયા છીએ, બધું મૂકી તો ગયા છીએ, પેલો વાપરશે કે નહીં, એવી ચિંતા લઈને જવું. એના કરતાં હાથે કરીને આનંદ કરીને ન જઈએ. જો લઈ જવાની તો કોઈ વ્યવસ્થા નથી, આટલું મૂકીને ગયા એવા અફસોસ સાથે જવું છે કે આટલું આપીને ગયા એનો આનંદ કરીને જવું છે, એ તમારે નક્કી કરવાનું. તો આ મહાભારત 18 પર્વ અને એમાં ભીષ્મ પર્વમાં 24 સુધી તો યુદ્ધનું વર્ણન આદિ આવે છે અને 24 થી 42 સુધી પર્વ સુધી આખું આ ગીતાજીનું વર્ણન છે. ભગવાને ઘણી કોશિશ કરી છે કે આ યુદ્ધ ટળી જાય. ઘણા લોકો એમ કહે કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરાવ્યું. ના, પ્રભુએ તો છેક સુધી કોશિશ કરી કે યુદ્ધ ન થાય. અને છેલ્લે દુર્યોધનને સમજાવવા માટે પણ ગયા છે. ભાગવતજી આદિમાં કથા આપણે જોઈએ છે કે દુર્યોધનને ત્યાં પ્રભુ આવ્યા છે અને કહ્યું છે કે તું પાંડવોને 5 ગામ આપી દે, હું તને વિશ્વાસ આપું છું કે પાંડવો યુદ્ધ નહીં કરે. પણ દુર્યોધનની બુદ્ધિ બગડી છે. કહ્યું કે સોયની નોકમાં જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપ. અને ત્યારે ભગવાને કહ્યું તો હવે થઈ જવા દે યુદ્ધ. પ્રયાસ કર્યો છે અને જ્યારે યુદ્ધ નિર્ધારિત થયું અને પછી તો બધા જ પોતપોતાના પક્ષમાં બધા જ રાજાઓને કરવા માટે પ્રયાસ કરવા લાગ્યા. કોણ પાંડવોના પક્ષમાં રહેશે, કોણ કૌરવના પક્ષમાં રહેશે, એના માટેનો એક પ્રયાસ શરૂ થઈ ગયો. અને કથા આવે છે ને કે જ્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર બંને આવ્યા દ્વારિકા કે ભગવાન કૃષ્ણ કોના પક્ષમાં. હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ જેમ આપણે કથા સાંભળીએ છીએ એમ પેલો દુર્યોધન મસ્તક પાસે આવીને બેસો, યુધિષ્ઠિર ચરણ પાસે આવીને બેઠા અને પહેલી દ્રષ્ટિ પડી યુધિષ્ઠિર તરફ. અને પહેલા જેને જોયા એનો અધિકાર પહેલો. ભગવાને 2 ઓપ્શન આપ્યા કે મારી સેના એક બાજુ છે ને એક બાજુ હથિયાર વગરનો હું છું, અને મારી પ્રતિજ્ઞા છે કે યુદ્ધના સમયે હું હથિયાર નહીં લઉં. નક્કી કરો કોની જરૂર છે. દુર્યોધનને ટોળામાં શક્તિ લાગે છે, સેનામાં. સાધારણ બુદ્ધિવાળાને એમ લાગે કે વધારે મળ્યું એમાં તાકાત છે. યુધિષ્ઠિર જાણે છે જ્યાં ભગવાન છે ત્યાં જ વિજય છે. મહાભારતના યુદ્ધની મજા જ એ છે, સમજવાનું એ જ છે કે જેટલા સામે પક્ષે છે એ બધાને ખબર છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય છે. એ ભીષ્મજી પણ જાણે છે, દ્રોણાચાર્ય જાણે છે, કૃપાચાર્ય જાણે છે. ભલે કૌરવના પક્ષમાં સામે ઊભા છે પણ બધાને ખબર છે કે જીતવાનું કોણ છે. એવી કથા કહેતા હોય છે કે દુર્યોધનને એમ થયું કે આ યુદ્ધમાં જીતશે કોણ. તો સહદેવ હતો ને, ત્રિકાળ જ્ઞાની હતો, તો કે એને પણ એને પૂછો તો ખાવ કે. એટલે સહદેવ પાસે એને થયું કે લાવ પૂછું કે આ યુદ્ધમાં જીતશે કોણ.
આવે સદેવ પાસે દુર્યોધનને કહેવા લાગ્યો કે યુદ્ધ કોણ જીતશે ને કોણ હારશે? તો કહ્યું કે પાંડવો જીતી જશે ને તમે હારી જશો. તો કે આમાં બચવાનો ઉપાય શું? કેમ કરીને બચાય? તો કે કોઈ મહાપુરુષ તને શરણ આપે, શરણે રાખે તો તું જીતે. તો દુર્યોધને ફરી કર્યો કે ઓ મહાપુરુષ કોણ? તો કે ભીષ્મજી. ભીષ્મજી તને શરણ આપે તો તું જીતે. તો કે ભીષ્મજી મને શરણમાં લે કેમ? સદેવે કહ્યું જો એમની બુદ્ધિ બગડે ને તો તને શરણ આપે. ફરી પ્રશ્ન કર્યો કે એની બુદ્ધિ બગડે કઈ રીતે? કે જો કોઈ દુષ્ટનું એઠું ખાય તો એની બુદ્ધિ બગડે. તો દુર્યોધને ફરી પૂછ્યું કે ઓ દુષ્ટ કોણ? તો સહદેવ કે તું, કારણ કે બધાને મારીને તારે જીતવું છે અને તારે જીવવું છે, તો તારા કરતા મોટો દુષ્ટ કોણ હોય? તો બધાને સામે પક્ષે ખબર છે કોણ જીતવાનું છે, બધા જ જાણે છે. અને સામે કેવા કેવા તિમિંગલો છે સામે. જો દસમ સ્કંદમાં શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજ પ્રભુની આ કૃપાને યાદ કરે છે. દસમ સ્કંદ પ્રારંભ થયો ને ત્યારે પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે કે મારા પર જ કૃપા છે ઠાકોરજીને, એવું નથી. દેવ વ્રતાબ્દ્યા થઈ સ્તિમિંગલઈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વેત પ્લવાહ. કિતની સુંદર બાત પરીક્ષિત મહારાજને કહી. કહા કે ન તરી શકાય એવો કૌરવ સૈન્ય સાગર. કારણ કે 11 અક્ષોહિણી સેના ત્યાં, 7 અક્ષોહિણી સેના અહીંયા. એટલે એમ જોવા જાઓ તો ટોળું વધારે ત્યાં છે, પણ ટોળાથી નથી જીતાતું, કૃપાથી જીતાય છે. જીવનમાં હંમેશા યાદ રાખવું, વધારે સાધન મળી ગયા, વધારે લોકો ભેગા થઈ ગયા, એનાથી સફળતા આવશે એ કોઈ ખાતરી ના આપી શકે. સફળતા ત્યાં જ હોય છે જ્યાં ભગવાન હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન અને કૃપારૂપ કૃષ્ણ, આ બંનેનું સુભગ મિલન હોય ત્યાં જ વિજય હોય છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે, અને કેવા સામે તિમિંગલો છે કે જે મોટા મોટા તિમિંગલો એટલે આખી સેનાને ગળી જાય એવા તિમિંગલો. અને એમાં પણ અષ્ટચિરંજીવીમાં જોવા જાઓ તો અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાશ, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન. 2 જણા તો ચિરંજીવી. એમાં ભીષ્મજીને તો ઈચ્છા મૃત્યુનું વરદાન કે જેને કોઈ મારી ન શકે. અશ્વત્થામા અમર, કૃપાચાર્ય અમર, અને ભીષ્મજી ઈચ્છા મૃત્યુ, પોતે કહે ત્યારે મૃત્યુ આવે. હવે વિચાર કરો એ સેનાને હરાવી કઈ રીતે? અસંભવ. પણ કઈ રીતે જીતી ગયા? પ્રભુની કૃપાથી. કૃત્વા તરન વત્સ પદમ સ્મેત પ્લવાહ. માનો એક બછડા હો ને, ગાય કા નાનકડું વાછરડું ચાલતું ચાલતું જતું હોય ને માટી ભીની થઈ હોય, કીચડ થયું હોય, અને વાછરડાનું પગલું પડ્યું હોય ને કેવો નાનો ખાડો પડે, અને કોઈ માણસ ચાલતો ચાલતો જાય, એને ખબર ન પડે કે ક્યારે ઓળંગી ગયા. પરીક્ષિત મહારાજ કહે મારા પૂર્વજો, મારા પિતામહો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગરને એ રીતે તરી ગયા જાણે વાછરડાના ખાડાને કૂદી ગયા, સહજમાં જીતી ગયા, ખબર ન પડી. આ કૃપા, આ યુદ્ધને આનંદ છે. યુદ્ધમાં તમે એક એક વિશ્લેષણ કરવા જાઓ ને, એક એક પાત્રોને તમે જુઓ તો એના વ્યક્તિત્વનો આનંદ તમે જુઓ. કે આખા મહાભારતના યુદ્ધનું જ્યારે વિશ્લેષણ કરવા આપણે બેસીએ, બહુ આનંદદાયક, બહુ રોચક બની જાય. કારણ કે એમ જોવા જાઓ તો કોઈ સંભાવના નથી કે પાંડવ જીતે. કારણ કે ભગવાન જેના બળે જીતી શકાય એણે તો વચન લીધું છે, પ્રતિજ્ઞા લીધી છે, હથિયાર નહીં લો. અને એટલે હથિયારના બળે જીતાતું જ નથી, જીતાય છે કૃપા બળે. અને ભગવાન જીતાડનારા છે. અને એટલા માટે મહાભારતના યુદ્ધમાં નક્કી થયું કોની સાથે કૃષ્ણ રહે. એક બાજુ સેના છે અને દુર્યોધને સેના નક્કી કરી છે. પ્રભુ પાંડવોના પક્ષે આવ્યા છે, નિહત્થા. અને જ્યારે યુદ્ધનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, આ ગીતાજી, યુદ્ધ શરૂ થયું અને તરત સંજય કહેવા લાગ્યા એવું નથી. 10 દિવસ મહાભારતના યુદ્ધને થઈ ચૂક્યા છે. 10 દિવસ થઈ ગયા છે. અને 10મા દિવસે જ્યારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા, 10 દિવસ થઈ ગયા, યુદ્ધ ચાલી રહ્યું છે. અને 10મા દિવસે જ્યારે આખું શરીર વેંધાઈ ગયું ભીષ્મજીનું,
અને બાણ સૈયા ઉપર પડ્યા ત્યારે ચિંતા ધૃતરાષ્ટ્રને થઈ છે. સંજય મંત્રી છે, બોલાવ્યા છે અને પછી ગીતાજીની શરૂઆત થાય છે. એટલે સીધો લાઈવ ટેલિકાસ્ટ નથી, ઘટનાઓ ઘટી ગઈ છે. અને વ્યાસજીએ કહ્યું હતું ધૃતરાષ્ટ્રને કે તું કહે તો તને દ્રષ્ટિ આપું, તારે જોવું છે યુદ્ધ. પણ ક્યાંક હૃદયના ઊંડાણમાં ધૃતરાષ્ટ્રને પણ ખબર છે કે અમે હારવાના છીએ અને એટલે મારે જોવું નથી. પણ જ્યારે ભીષ્મજી ગયા, કારણ કે એક ભરોસો હતો ભીષ્મજી પર કે ભીષ્મજી જ્યાં સુધી છે યુદ્ધના મેદાનમાં ત્યાં સુધી કૌરવોનું પરાજય સંભવ નથી. પણ ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા અને ત્યારે સંજયને બોલાવ્યા છે. ગીતાજી સંવાદ છે. જો સંવાદ રૂપે ગીતાજી છે. અને આપણે ત્યાં દરેક ધર્મ ગ્રંથો જોવા જાઓ તો ક્યાંક ક્યાંક સંવાદ જ છે. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો ઉત્તમ વક્તા શ્રોતાઓનો ચર્ચા આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી બે જણાની વચ્ચેનો પ્રધાન સંવાદ છે. અને એટલે જ છે દરેક ગીતાજીના અધ્યાયમાં વિરામ વખતે કે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. અને આ સંવાદમાં ઉપદેશ છે, આદેશ છે, નિર્દેશ છે, સલાહ છે, સૂચન છે. સંવાદને અનેક રૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. ક્યાંક આદેશ મળશે, ક્યાંક ઉપદેશ મળશે, ક્યાંક સંકેત મળશે, ક્યાંક સલાહ મળશે, ક્યાંક સૂચન મળશે. ભગવાન બધી રીતે સંવાદ કરી રહ્યા છે અર્જુન સાથે. કારણ કે આ મહાભારતના યુદ્ધ સમયે ચારે બાજુ ગીતાજીમાં જુઓ તો પ્રેક્ષક, નિરીક્ષક, ઉપદેશક, શિક્ષક અનેક પ્રકારના વ્યક્તિઓ તમને જોવા મળશે. કોઈ શિક્ષક છે, કોઈ ઉપદેશક છે, કોઈ નિરીક્ષક છે, કોઈ રક્ષક છે, કોઈ ભક્ષક છે. કેટલા પ્રકારના વ્યક્તિઓ ઊભા છે. કેવલ લૌકિક સગા છે એમ જ નથી, પણ કેટલી વ્યક્તિત્વ સાથે વ્યક્તિઓ ઊભા છે. એમ આપણે જોવા જઈએ તો ગીતાજી બંને વચ્ચેનો સંવાદ, કૃષ્ણ અર્જુન સંવાદ, વ્યક્તિઓ બે છે પણ ચાર સંબંધે સંવાદ તમને જોવા મળશે. ગીતાજીમાં ચાર સંબંધે સંવાદ જોવા મળશે તમને. એ જ કૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો પહેલો સંબંધ તમે જુઓ. ગીતાજીનો પ્રારંભ જ થાય એટલે અર્જુન ભગવાનને કહે છે સૈનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં રથમ સ્થાપય આજ્ઞાર્થ છે, વિનંતી નથી, રિક્વેસ્ટ નથી. જો સંસ્કૃતમાં 10 કાળ હોય તો કોઈનો ઓર્ડર કરવો હોય ને તો એનો એક કાળ હોય, અને અહીંયા ઓર્ડર છે રથમ સ્થાપય. કારણ કે અર્જુન સારથી છે, ભગવાન રથી છે. રથી છે ને ભગવાન સારથી છે. અને જેમ રથી એ માલિક કહેવાય, સારથી એની આજ્ઞાનું પાલન કરવું પડે. અને જેમ અર્જુને આજ્ઞા કરી એ પ્રમાણે ભગવાને રથની લગામ ખેંચી અને બંને સેનાઓની મધ્યમાં રથ લાવીને ઉભો રાખી દીધો. તો એક સંવાદ રથી અને સારથી વચ્ચેનો છે. અને ભગવાન જે રોલ અદા કરે એને સંપૂર્ણ રીતે કરે છે. ભગવાન સારથી બને તો મહાભારતમાં લખ્યું છે ઘોડાઓને સાફ પણ કરે છે, એની સફાઈ કરે, રથને ચોખ્ખો કરે, ઘોડાઓને ઘાસ ખવડાવે, બધી જ રીતે સંપૂર્ણ રૂપે સારથી બન્યા છે. કે જેમ એક સારથીનું જે કર્તવ્ય હોય એ બધું જ કર્તવ્ય ભગવાન નિભાવે છે. તો પહેલો સંવાદ, શરૂઆત જ ગીતાજીની રથી અને સારથીના સંવાદથી થઈ છે. બીજો સંવાદ ગીતાજીમાં જોવા જાઓ તો બે સખાઓની વચ્ચેનો છે. સખેતિ મત્વા. વારંવાર ભગવાન સખા કહીને બોલાવે છે અર્જુનને. કારણ કે સાખ્ય જેવું ભગવાનને નિભાવવું એવું દુનિયામાં ભગવાન જેવું સખા કોણ? એટલે તો મધુરાષ્ટકમાં ભગવાન મહાપ્રભુજી પણ કહે છે ને સખ્યમ મધુરમ. પ્રભુ આપનું સાખ્ય મધુર છે. ભગવાનના સખાઓ કેટલા! તમે કૃષ્ણ ચરિત્રથી બાલ લીલાથી જોવા જાઓ તો વ્રજ લીલામાં ગોપ બાલકો ભગવાનના સખા છે. મથુરામાં આવો તો મથુરામાં ભલે શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવજીને પણ ભાગવતજીએ ભગવાનના સખા કહ્યા છે.
ભલે મંત્રી છે પણ સખાય છે, એમ ભાગવતજીએ કહ્યું છે. અને એટલે જ તો આ સંદેશો લઈને ગોપીજનો પાસે ભગવાને મોકલ્યા. શેના માટે? મંત્રીનું કલ્યાણ નહોતું કરવું, સખાનો ઉદ્ધાર કરવો. કારણ કે જે સંદેશો લઈને મોકલ્યા એમાં કૃપા કોના પર થઈ? ભગવાનને શું લાભ થયો? ગોપીઓને શું લાભ થયો? લાભ કોને થયો? ઉદ્ધવજીને. હા, એમે જ્યારે કોઈ રોગી હોય ને ડૉક્ટર પાસે ચેક કરવા આવે ને એમ લાગે કે આ કોઈ મોટી બીમારી છે, એટલે જે નોર્મલ MBBS ડૉક્ટર હોય ને પછી ચિઠ્ઠી લખીને કોઈ સ્પેશિયલાઇઝ ડૉક્ટર હોય ને એની પાસે મોકલે કે આ મારો કેસ નથી, આ ચિઠ્ઠી લખી આપું છું, તમે એની પાસે જાઓ, એ તમારો ઈલાજ કરશે. એમ ભગવાનને જ્યારે ઉપદેશ આપવા લાગ્યા ને ઉદ્ધવજી કે પ્રભુ આપ તો સર્વત્ર છો ને આ વ્રજવાસીઓ આપને શું સુખ આપ્યું ને ભગવાનને સમજાવવા લાગ્યા, ત્યારે પ્રભુને થયું કે આ રોગ મોટો છે, મારો કેસ નથી, મોટા ડૉક્ટર પાસે મોકલું. અને એટલા માટે ચિઠ્ઠી લખીને ગોપીજનો પાસે મોકલ્યા. અને એટલા માટે ભગવાન 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 કરતા કરતા ઉદ્ધવજી વ્રજમાં ગયા. પાછા આવ્યા ને તો વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષ્ણસઃ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રેમ. ગોપી 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 કરતા કરતા પાછા આવ્યા. અને એટલા માટે પોતાની સાખ્યતા ભગવાને નિભાવી છે. ત્રીજી સખા તમે જુઓ, ત્રીજા સખા અર્જુન હસ્તિનાપુરમાં ભગવાન જ્યારે ત્યાં પધાર્યા. અને દ્વારિકામાં જુઓ તો સુદામા. આટલા પ્રસિદ્ધ પ્રભુના સખા છે. દ્વારિકામાં સુદામાજીની કથા પ્રસિદ્ધ છે. પ્રભુ જેવું સાખ્ય કોનું હોય? આપે ખરા ને કે નહીં. આપણી જોડે પણ ભગવાન આવું જ સાખ્ય રાખે છે. આપે છે એ જ, પણ એ ક્યારેય કહેશે નહીં કે મેં તને આપ્યું છે. આ તો આપણી સમજદારી જોઈએ કે આપનારો ઠાકોરજી છે. આ આપણી હોશિયારી જોઈએ. અને ચોથા સખા અર્જુન. અને અર્જુન સાથે જો સાખ્યતા નિભાવી છે પ્રભુએ, એવું સાખ્ય તો કોણ કરી શકે? વર્ષો સુધી આપના રક્ષા માટે હસ્તિનાપુર અને ક્યાં ક્યાં રક્ષા કરી. વનવાસ સમયે પણ કુંતાજી એમની સ્તુતિ કરતા એક એક પ્રભુના ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી આ પાંડવોની રક્ષા કરી છે. એ લાક્ષાગૃહમાં બળતા સમયે, કારણ કે ભગવાન એવા ચતુર છે, જ્યારે લાક્ષાગૃહ બનતું હતું એટલે વિદુરજીને કહ્યું કે હવે આનું કારભાર આપ સંભાળી લો, આ લાક્ષાગૃહનું નિર્માણ આપની છત્રછાયામાં થાય એવું કરો. અને વિદુરજીએ સંભાળ્યું. અને જ્યારે સંભાળતા હતા કહ્યું કે આમાંથી એક ગુપ્ત રસ્તો બનાવી દો. જો ભગવાન જીવ જોડે ઘટના પછી બને, પણ એમાં એ ઘટનામાં બચાવવાની તૈયારી તો ભગવાને પહેલેથી કરી રાખી હોય. આપણી જોડે કોઈ ઘટના તો પછી થતી હોય છે, પણ આપણને બચાવવાની તૈયારી તો ભગવાને પૂર્વથી કરી રાખી હોય છે. પણ એ આપણને ખબર નથી હોતું કે પ્રભુએ ક્યારે તૈયારીઓ કરી રાખી છે. વિષવાળા ભોજનમાં એ વનવાસ સમય ક્યાં ક્યાંથી પ્રભુએ રક્ષા કરી છે પાંડવોની. આખો તમે મહાભારતમાં જો ચરિત્રો એક એક પ્રસંગો વાંચો. અને એટલે કુંતાજી ઉપકારોને યાદ કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ પ્રભુના ઉપકારોને ભૂલવું નહીં. આપણા જીવનની શરૂઆતથી એક એક ઘટનાઓને યાદ કરવી કે પ્રભુએ ક્યાં ક્યાંથી મારી રક્ષા કરી છે. પ્રભુમાં ભાવ ન જાગતો હોય ને તો પ્રભુના ઉપકારોને યાદ કરવા. પ્રભુ આપ ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કરો છો. અને આટલા વખતથી જે બચાવતો આવ્યો, રક્ષા કરતો આવ્યો, એ શું હવે રક્ષા નહીં કરે આપણી? કેમ જીવને ભરોસો નથી આવતો? જો સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને શ્રીજી બાબા ઉપકાર તમારા ભારે રે, હો શ્રીજી બાબા. રોજ જ્યારે સત્સંગ કરીને ઊભા થાવ ને રાતના, ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો. હૃદય વધારે ભાવુક બનશે કે પ્રભુ આપે ક્યાં ક્યાં અમારી રક્ષા કરી, ક્યાં ક્યાંથી અમને બચાવ્યા. એ ઉત્તરાને જ્યારે બાણ છોડ્યા બ્રહ્માસ્ત્રના, પ્રભુએ કેવી રક્ષા કરી. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મન નિજ પદ મારે
સ્થાપ્યું રે ઓ શ્રીજી વાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી વાવા. અર્જુનને જ્યારે યુદ્ધ પૂરું થયું ને મદ આવ્યો ને કે મેં યુદ્ધને જીતી લીધું છે, ભગવાને રથ ઉભો રાખ્યો ને કહ્યું અર્જુન હમણાં ને હમણાં કૂદકો લગાવ. પણ પ્રભુ થયું શું છે? પ્રભુ કહે કે હું તને કહું છું ને કૂદકો માર. પણ પ્રભુ કારણ તો કહો. મેં તને કહ્યું કે કૂદી જા, અને જ્યાં કૂદકો માર્યો અને ભગવાન નીચે ઉતર્યા ત્યાં અગ્નિની જ્વાળાઓમાં ભભૂકવા લાગ્યો આખો રથ. પ્રભુ આ શું છે? ભગવાને કહ્યું કે આ રથ ઉપર એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનો બળીને ભસ્મ થઈ જાત. આ તો હું બેઠો હતો એટલે તું બચેલો હતો. પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ. નથી ક્યાંય વિશ્વની માહે રે ઓ શ્રીજી વાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી વાવા. બીજો સંવાદ છે બે સખાઓની મધ્યમાં. પહેલો સંવાદ રથી અને સારથીની વચ્ચે, બીજો સંવાદ બે સખાઓની વચ્ચે. કારણ કે પ્રભુ સખા રૂપે, જો રથી અને સારથીની વચ્ચે આજ્ઞા પાલે, સખાઓની વચ્ચે આજ્ઞા ન હોય, સલાહ હોય. મારું માને તો આમ કર, મારું માને તો આમ કર, સલાહ. ત્રીજો સંવાદ બે જ વ્યક્તિઓની વચ્ચેનો, ગુરુ અને શિષ્યની વચ્ચેનો. તમે ગીતાજીનું જો અધ્યયન કરો તો ત્રીજો સંવાદ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે. કૃષ્ણાર્જુન સંવાદ તો એ જ છે, પણ વ્યક્તિત્વો બદલાય છે ગુરુ અને શિષ્યની વચ્ચે. કારણ કે જ્યારે મનમાં મૂંઝવણ થઈ, સગાઓ સામે દેખાયા, કેમ કરીને મારવા જેના ખોળે આપણે રમ્યા હોઈએ, જેણે બેસીને ભણાવ્યા હોય એ ગુરુને કેમ મારવા, આનાથી મોટો પાપ શું? અને પછી તો આખા સમાજનો વિચાર અર્જુન કરવા લાગ્યો. અરે આમ વર્ણશંકર પ્રજા થશે, આમ થશે, આમ થશે, આમ થશે. મોહ જાગ્યો છે. સમજ ના આવી કે શું કરવું, કેમ કર્તવ્ય વિમૂઢ બની ગયો. શું કરવું ને શું ન કરવું. કારણ કે યુદ્ધની તૈયારી, શંખ વાગી ગયા છે, પાછું વળવું કેમ? અને જો અર્જુન જતો રહેતો તો પાંડવ હારી ગયા કહેવાય. કારણ કે અર્જુન તો બળ છે, સાહસ છે. શું કરવું સમજમાં ના આવ્યું ત્યારે બે હાથ જોડી. જો આ પરિસ્થિતિ તો આપણા બધાના જીવનમાં થતી હોય છે. આપણો એ રથ હંમેશા કૌરવ અને પાંડવોની વચ્ચે જ ઉભો હોય છે. પાપ અને પુણ્યની વચ્ચે, કરવું ન કરવાની વચ્ચે, જવું ન જવું, લેવું ન લેવું. દ્વંદ્વમાં આપણે બધા જ હોઈએ છીએ. વિચાર એક નથી હોતા, વિચાર હંમેશા દ્વંદ્વમાં હોય છે. એટલે ગીતાજીમાં ભગવાન દ્વંદ્વૈર વિમુક્તા, દ્વંદ્વથી મુક્ત થા. હા ને ના, હંમેશા વિચાર ડબલ હોય. શું કરવું? અને આપણા બધાનો રથ વચ્ચે જ રથ. આત્માનમ રથિરમ વિદ્ધિ, જે ઉપનિષદે બતાવ્યું, આ દેહ જ રથ છે. અને આપણો રથ કૌરવ અને પાંડવોની વચ્ચે હંમેશા ઊભો હોય છે. વિધેયાત્મક અને નિષેધાત્મક બંને ધર્મની વચ્ચે ઊભો હોય છે. કરવું ને ન કરવાની વચ્ચે ઊભો હોય છે. હા, અર્જુન ભાગ્યશાળી છે કે એની પાસે ગુરુ રૂપે કૃષ્ણ ઊભા છે. બસ એ વ્યક્તિ બચી જાય છે, એ વ્યક્તિ જીતી જાય છે જેની નિકટ ગુરુનું શરણ હોય છે. ગુરુનું સાનિધ્ય જેના જીવનમાં હોય એને માર્ગ મળી જતા હોય છે. અને સદગુરુ ભગાવે નહીં, એ તો લડાવે જ. જે સદગુરુ મળે એમ ન કે ચલને છોડને જવા દે ને આપણે ક્યાં લડવું આ લોકો જોડે. સ્વકર્તવ્યોથી ભગાવે ગુરુ નહીં, પણ જે સ્વકર્તવ્યોને નિભાવે એ જ ગુરુ છે. મહાપ્રભુજી એટલે જ કે ભાગીને ક્યાં જશો, કોનાથી ભાગશો? સંસાર ક્યાં છે? ચૂના પથ્થર ઈંટની દિવાલોમાં ના. કારણ કે દિવાલ છોડીને ઝાડ નીચે બેસશો તો 10 દિવસમાં એમ થશે આ ઝાડ મારું.
ઝાડને પકડી લેશે માણસ. પકડવું જ છે જેને. પેલું કહેતા ને કે એક રાજા હતા ને એને કથા બેસાડી અને 7 દિવસ પૂરી થઈ તો એને પેલા કથાકારને પકડ્યા કે તે કથામાં કહ્યું કે સુખદેવજી કથા કરીને પરીક્ષિતનો મોક્ષ થયો તો મારો તો ઉદ્ધાર થયો નહીં. હું તો તને કેદખાનામાં નાખીશ, મારો મોક્ષ કેમ ન થયો? જવાબ આપ, નહીં તો તારે કેદખાનામાં જવું પડશે. ત્યારે પેલા કથાકારે કહ્યું કે તને ઉત્તર તો આપવું પણ જેમ હું કહું એમ તારે કરવું પડશે. કે કરો, તમે કહો એમ. એ કહ્યું એક ઝાડમાં મને બાંધો, સામેના ઝાડમાં રાજાને બાંધો. બંનેને બાંધ્યા અને હવે કહું રાજા તું મને ખોલ. અરે હું બંધાયેલો છું, ક્યાંથી ખોલું? ત્યારે કથાકારે કહ્યું આપણે બંને બંધાયેલા છીએ તો એકબીજાને ખોલી ક્યાંથી શકીએ? સુખદેવ અને પરીક્ષિત તો બંને મુક્ત હતા એટલે એકબીજાને મુક્ત કરી શક્યા. બંધાયેલો બીજાને ક્યાંથી ખોલે? તો સંસાર તો માણસના મનમાં છે. અને એટલે ત્રીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચે છે. બે હાથ જોડીને અર્જુન ચરણોમાં બેસી ગયો. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું. આ શબ્દો અર્જુનના મુખમાંથી નીકળ્યા છે અને પછી ભગવાને ગીતા સંભળાવવાની શરૂઆત કરી છે. અર્જુન જ્યારે બોલતો હતો ને તો ભગવાન સાંભળતા રહ્યા. તું બોલી લે, બોલી લે, બોલી લે. વચ્ચે ટોક્યો નહીં અર્જુનને, બધી વાત કરવા દીધી. તારા મનમાં જે હોય એ બધું કાઢી નાખ. સાંભળ્યો છે. જેને સુધારવો હોય ને એને પેલા સાંભળી લેવો. આમાં શું થાય? જેને સુધારવો હોય એને સાંભળવો નહીં ને તો એને મનમાં રહી જાય. જેને સુધારવો હોય એની જોડે બે વસ્તુ કરવી, એક સાંભળી લેવું, બીજું સ્વીકારી લેવું જેવો હોય એવું. આ બંને સુધારવાની પહેલી પ્રક્રિયાઓ છે. જ્યાં સુધી એને સાંભળો નહીં ને જેવો છે એવો સ્વીકારો નહીં ત્યાં સુધી એને સુધારો સંભવ નથી. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, આપ મારા ગુરુ છો. અને જ્યાં સખામાંથી સારથીમાંથી ગુરુ બુદ્ધિ આવી અને પછી પ્રભુ જ્ઞાનોપદેશ કરવાની શરૂઆત કરે છે. તો આ ત્રીજો સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચે છે. ચોથો સંવાદ કૃષ્ણ અર્જુન સંવાદની વચ્ચે, બે વ્યક્તિત્વોની વચ્ચેનો. અને ચોથો સંવાદ છે ભગવાન અને ભક્તની વચ્ચેનો. કારણ કે સમજાવતા અને જ્યારે ભગવાને કહ્યું કે આ ઉપદેશ મેં સૂર્યને કહ્યો હતો અને ત્યાં સંશય જાગ્યો કે અરે સૂર્ય તો અનાદિ છે અને આપ તો હમણાં મારી સામે ઊભા છો. આવું સંભવે કઈ રીતે કે આવા અનાદિ સૂર્યને આપ ઉપદેશ આપી શકો? ભગવાને કહ્યું જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. મારા ને તારા અનેક જન્મો થઈ ગયા છે. તારા કર્મોને કારણે થયા છે, મારા કૃપાને કારણે થયા છે. મારા દરેક જન્મોને હું જાણું છું, તારા ગત જન્મોને તું જાણતો નથી. અને જ્યારે વિશ્વરૂપ દર્શન ભગવાને કહ્યું અહમ પ્રભવ, હું તો મારામાંથી તો બધું ઉત્પન્ન થયું છે. જે બધું જ છે હું જ છું. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. જે ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન ભાગવતજીમાં બોલ્યા, કંઈ જ નહોતું ત્યારે હું હતો. અહમ ઈવ અગ્રે, બધું જ છે તો હું છું. કંઈ નહીં રહે તો કેવલ હું જ રહીશ. અને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. વિભૂતિ યોગ આદિ યોગ કહ્યા છે ભગવાને. અને કહું કે અરે આ સ્વરૂપના તને સાધારણ દ્રષ્ટિથી દર્શન નહીં થાય. દિવ્યમ દદાતિ તે ચક્ષુઃ, અને દિવ્ય ચક્ષુનું દાન કર્યું અને પોતાના એ વિરાટ સ્વરૂપનું ભગવાને દર્શન કરાવ્યું. અને બે હાથ જોડી ચકિત થયેલો અર્જુન બેઠો રહ્યો. એટલે ચોથો સંવાદ કૃષ્ણ અર્જુનની વચ્ચે ભગવાન અને ભક્ત રૂપે છે. તો કૃષ્ણ અર્જુન સંવાદ એ ગીતાજી છે. પણ જ્યારે જ્યારે આપણે ગીતાજીના એક એક શ્લોક જોઈશું ત્યારે કયા ભાવથી આ સંવાદ થઈ રહ્યો છે, કયા વ્યક્તિત્વના ભાવે થઈ રહ્યો છે, એ રથી સારથી વચ્ચેનો છે, સખાઓની વચ્ચેનો છે, ગુરુ શિષ્યની વચ્ચેનો છે કે ભગવાન અને ભક્તની વચ્ચેનો છે. ગીતાજીને આ દૃષ્ટિકોણે ચિંતન કરવું પડે, વાંચન કરવું પડે. અને જ્યારે ભગવાન રૂપે જ્યારે દર્શન આપે, કારણ કે પ્રભુ છુપાવે છે પોતાની ભગવત્તાને. તમે મહાભારતમાં જુઓ તો પ્રભુ કોશિશ કરે છે કે મારી ભગવત્તા પ્રગટ ન થાય, પણ ભક્તોથી છુપા રહેતા નથી પ્રભુ.
પરમાનંદાસજી કહે ને કે દેવતાઓને મોહ થાય પણ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. બ્રહ્માજીને છાક લીલા જોઈને મોહ થઈ ગયો કે આ કોઈ ભગવાન હોય, આ વ્રજવાસીઓનું એઠું ખાનારો પરમાત્મા હોઈ શકે. બ્રહ્માજીને મોહ થઈ ગયો. પણ પરમાનંદાસજી કહે આપ દેવતાઓને મોહિત કરી શકો પણ આપના નિજ ભક્તો હોય ને એનાથી આપ પોતાની જાતને છુપાવી શકતા નથી. પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આપ તો સાક્ષાત ત્રિભુવનના નાથ છે. તો આમ 4 સંવાદે પ્રભુ અને ભક્તની વચ્ચે કૃષ્ણ અર્જુન સંવાદ, મામ એકમ શરણમ બ્રજ. ભગવાન એટલે જ તો કહી શકે ને, ભગવાન જ કહી શકે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કર્મનો સિદ્ધાંત ભગવાન કહે છે પણ ક્ષમા કરવાનું પણ ભગવાન કહે છે. અને એટલે આ 4 રૂપે સંવાદ કરી વિવાદમાંથી ભગવાન સંવાદ તરફ લઈ ગયા. આ તો મનમાં કૌરવ અને પાંડવોની વચ્ચેનો વિવાદ. આ ગીતાજીની મહત્તા એ છે ને, શંકામાંથી શરણાગતિ તરફની યાત્રા. શંકાનો નકશો લઈ ને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. શંકાથી શરૂ થયેલી યાત્રા સમર્પણમાં વિરામ પામે, એ જ ભગવદ્ ગીતા છે. અને એટલા માટે શંકા, જિજ્ઞાસા અને શંકામાં ફરક છે. જિજ્ઞાસા ઉત્તમ છે, જાણવાની ઈચ્છા, અને એટલે જ શંકા કરતા જિજ્ઞાસા ઉત્તમ છે. શંકા છે ને લૌકિક બુદ્ધિથી આવે, જિજ્ઞાસે અલૌકિક બુદ્ધિથી જ આવે. અને ભગવાન શિક્ષક નથી, ગુરુ છે. અંગે બુદ્ધિની ભૂખને સંતોષે ને એ શિક્ષક, પણ આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. એટલે ભગવાને અર્જુનની કેવલ બુદ્ધિની ભૂખને નથી સંતોષી, એની આત્માની જિજ્ઞાસાને સંતોષી છે. અને એટલે ભગવાન ગુરુ બન્યા છે. અને એટલે જ શરણાગત જીવને કર્યો. અને તો જ ત્યારે છેલ્લે અર્જુન કહી શકે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. આ છેલ્લું વાક્ય જે અર્જુન બોલ્યા, આખા ગીતાજીના સાર રૂપે કહ્યું, નષ્ટો મોહ, મારો મોહ ગયો છે. અર્જુનને સમજાઈ ગયો કે આ મારી કરુણા, અહિંસા, દયા નહોતી, મારો મોહ હતો. કારણ કે ઘણીવાર આપણે બધા જ, ગીતાજી આપણને એ જ સમજાવશે કે આપણે ઘણીવાર આપણી કમજોરીઓને ધર્મના સારા સારા શબ્દોના પ્રયોગ કરીને ઢાંકી લેતા હોઈએ છીએ. લડવાની તાકાત ન હોય ને, હવે આની જોડે કોણ બાજે, ચોખ્ખું કોણ, લડવાની તાકાત નથી. કમાવાની આવડત ન હોય, આપણે તો સંતોષી માણસ, જેટલું મળે એટલું ચલાવી લેવાનું. આ તમારો સંતોષ છે કે ન કમાવી શકવાની જે તમારી અનાવડત છે એને ઢાંકવાનો ઉપાય કરો છો? જો ઘણી વાર આપણે બધા, ઘણા લોકો દુનિયામાં મેં જોયા છે કે પોતાના અનાવડતોને સારા સારા ધર્મના શબ્દોના પ્રયોગ કરીને ઢાંકવાનો પ્રયાસ કરતા હોય છે. એ પુરુષાર્થી ન હોય એટલે સંતોષનું નામ આપી દે. જેને જ્ઞાન ન હોય એ ભાવનું નામ આપી દે. પ્રભુ તો ભાવના ભૂખ્યા ને, આ કંઈ ન જાણી તો ચાલે. એમ ઘણી વાર સારા સારા શબ્દોના પ્રયોગ કરી આપણી અનાવડતને આપણે ઢાંકીએ છીએ. સમજણ સાથે જ્યારે શબ્દ બોલાય ત્યારે જે સાર્થક થતા હોય છે. અર્જુન પણ આવું જ કરી રહ્યો છે. મોહને અહિંસાનું નામ, ધર્મનું નામ, દયાનું નામ, આ બધાના નામ આપી આપી પોતાના મોહને ઢાંકવાનો પ્રયાસ કરે. પણ ગુરુ ચલાવે એ તો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલા, એ અજ્ઞાન મોહના પડદાને ફાડી નાખે તો એ ચલાવે. અને એટલે જ ભગવાને, કારણ કે અર્જુન જ્યારે બોલ્યો ને એટલે અર્જુનને એમ થયું કે ઠાકોરજીને મારા પર દયા આવશે, માથે હાથ ફેરશે અને કહેશે, બેટા બેટા તને આટલી દયા જાગી છે, આપણે ક્યાંય લડવું નથી. આ કૃષ્ણને સમજ્યો નહીં એટલે ઘણી બધી વાત કરી. કૃષ્ણએ વાલથી હાથ ના ફેરવ્યો, એક થપાટ મારી. આ યુદ્ધના સમયે જ્યારે આખો ધર્મ તારા ભરોસે બેઠો છે કે આ તારાને કોઈની સામેનું યુદ્ધ નથી, આ ધર્મ અને અધર્મની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, અને તને હમણાં ડાપણ સૂજે છે. આ કૃષ્ણને સમજવા અઘરા છે. એને થયું કે કૃષ્ણ મારી સાથે જોડાઈ જશે, માથે હાથ ફેરીને મને વહાલ કરવા લાગશે. પ્રભુએ તો એક થપાટ મારીને કહ્યું, ક્લૈબ્યમ્માસ્મ ગમપાર્થ. આમ નપુંસકની જેમ વાત કરવા ઊભો છું તું.
તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઊભો થા, યુદ્ધ કરવા માટે તૈયાર થા. અને ચોંકી ગયો એકવાર તો અર્જુન, કે મને તો એમ હતું કે મારી જોડે જોડાઈ જશો આપ વાત કરવામાં. મારી દયા અને સારા સારા શબ્દોના પ્રયોગ સાંભળી આપને કરુણા જાગશે, મારી જોડે જોડાઈને આપ મારી ડાપણની વાતોને આપ એને પ્રોત્સાહિત કરશો. પણ આ દર્દને જાણે છે ભગવાન. એવા ડોક્ટર છે ને, ક્યાં બીમારી છે ને એ ખબર છે. અને એટલા માટે અર્જુનનો બહુ સારો ઈલાજ ભગવાને કરે છે. એની તો જેમ જેમ કથા આગળ વધશે એમ આપણે ગાન કરીશું. તો આમ ચોથો સંવાદ અર્જુન અને ભગવાન અને ભક્તની વચ્ચેનો 18 અધ્યાયમાં આખી આ ભગવદ્ ગીતા છે. અને 18 પર્વ, 18 દિવસ યુદ્ધ ચાલ્યું. 18 અધ્યાયમાં ભગવાને કહી 18 અક્ષોહિણી સેના હતી. 1 અને 8, 1 અને 8. આ 1 અને 8 ભેગા થઈ ગયા હોત ને તો પૂર્ણ થઈ જાય. પણ 1 અને 8 ભેગા ન થઈ શક્યા એટલે યુદ્ધ થયું, પણ પૂર્ણ ન થયું. એટલે 18ની બહુ વિશેષ મહત્તા ભગવદ્ ગીતાજીમાં માનવામાં આવી. ઘણી બધી જગ્યાએ 18 શબ્દના પ્રયોગ થયા. 1 અને 8, 1 અને 8. આપણે જાણીએ છીએ 9 એટલે પૂર્ણ થઈ જાય. પણ 1 અને 8 ભેગા ન થઈ શકે પછી યુદ્ધ થાય, પૂર્ણ ન થાય. કારણ કે પૂર્ણ યુદ્ધ ન કરી શકે. એટલે જેમ 9ના આંકડા, આપણે જેમ જગત પ્રસિદ્ધ વાત છે કે 9 એકા 9, 9 દુ 18, એટલે 8 અને 1 9 ભેગા થાય, 9 તરી 27. 9 એ પૂર્ણાંક છે. પણ જ્યાં એક ધર્મને બહાર કાઢી દો, એક કૃષ્ણને બહાર કાઢી દો, પછી 8 રહી જાય છે. અને 8 કેવો છે? ખલ સજ્જન દઉ એક સમ, અષ્ટ અંક 9, 8 અંક સમાન. દુગને તુગને ત્રિગુને ઘટત બઢત એકસાર. 8 અંક છે ને દુર્જન જેવો છે. કેમ? 8 એક 8, 8 દુ 16, 16 થાય ને, તો 6 ને 1, 1 ઘટ્યું ને. 8 તરી 24, 2 ને 4, 1 ઘટ્યું ને. 8 ચોક, અમદાવાદમાં કેટલા થાય? 32. 3 ને 2, દરેક આંકે 1 1 ઘટે છે. 9માં બધા જ 9 રહે છે. પણ 8 જ્યારે 1 નીકળી જાય, કૃષ્ણ નીકળ્યા, ધર્મ નીકળ્યો, પછી બધું ઘટવા લાગે છે. એમ જીવનમાંથી જે ક્ષણે ધર્મ ગયો, કૃષ્ણ ગયો, પછી બધું જ છૂટવા લાગશે. આ 1 અને 8નો ખેલ છે. જો ભેગા થયા હોત તો પૂર્ણ થઈ ગયા હોત, છૂટા રહ્યા પછી અધૂરા રહ્યા. અને આ 18ની મહત્તા આપણે ત્યાં ગાઈ છે. 18 અક્ષોહિણી સેના, અનેક અનેક પ્રકારે 18ના આંકને ગણવામાં આવ્યો છે. એની ચર્ચા આગળ બી જેમ જેમ નીકળશે એમ કરીશું કે આ એક શું છે 8ની સામે ભગવદ્ ગીતાજીમાં, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો 18 અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીનું ગાન કર્યું છે. અર્જુન વિષાદ યોગ, પ્રથમ અધ્યાય. જો આપ બધાને ગીતાજી આપવામાં આવ્યા છે, અને આ ગીતાજી આજે લાવવાના છે, કાલથી ઘરે રાખવાના છે કે નહીં? રોજ લઈને આવવાનું છે તો રોજ લઈને આવજો. અને જેને ગીતાજી મોઢે જ હોય એને લાવવાની જરૂર નથી, એ તો સાથે સાથે એક એક શ્લોકોનું ગાન કરી શકે. પણ જેને ન આવડતા હોય એને આ પુસ્તિકા આપવામાં આવી છે, તો રોજ આ પુસ્તિકા સાથે લઈને આવજો, જેથી મારી સાથે આપ લોકો પણ ગીતાજીના અવગાહન કરી શકો. એવા સુંદર સુંદર શ્લોકો, ભગવાનની વાણી છે. ભગવાનની વાણીને સમજવી એ તો દૂરની વાત, પણ એ ગાવવી એ પણ સૌભાગ્ય છે. અને એટલા માટે આ બધા પુસ્તિકા રોજ સાથે રાખજો. પ્રવેશ કરીએ પ્રથમ અધ્યાય. દરેક અધ્યાયમાં યોગ શબ્દ આવશે, અને યોગ શબ્દના અનેક અનેક અર્થો ગીતાજીએ પણ કર્યા, સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પણ થયા છે. એમ જેમ જેમ આપણે જોતા જઈશું એમ એના અર્થઘટનો કરતા જઈશું. પહેલા અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. અર્જુનથી પ્રારંભ થયો. અને પ્રધાન ગીતાજીના કેન્દ્રમાં અર્જુનનો મોહ છે. ભગવાને નિમિત્ત બનાવ્યો છે. જો જીવનમાં કોઈ સત્કર્મ માટે નિમિત્ત બનવું એ પણ સૌભાગ્ય છે. જો આ કથા માટે આટલા મનોરથી પરિવાર નિમિત્ત બને તો આપણને આ ગીતા રૂપી અમૃતનું પાન કરવા મળે, તો એ બી ભાગ્યશાળી છે. કોઈ પુણ્ય કાર્ય માટે, કોઈ સત્કર્મ, જો જીવનમાં એ વ્યક્તિનો ઉપકાર ક્યારે નહીં ભૂલવો કે જે નિમિત્ત બનીને આપણા જીવનમાં ભગવાનને પ્રવેશ કરાવે છે, જેના થકી આપણા જીવનમાં ભક્તિનો ઉદય થયો હોય,
જેના થકી આપણા હાથથી પુણ્ય કર્મો થયા હોય, જે નિમિત્ત બન્યો હોય એના માટે, એનો ઉપકાર ક્યારે જીવનમાં ભૂલવો નહીં. કારણ કે એના થકી આપણા જીવનમાં ભક્તિ પ્રગટી છે, આપણા હાથે સત્કર્મ થયું છે. કોઈ પણ નિમિત્ત બને અને એ નિમિત્ત બની, અને ઘરમાં પણ, ઘરમાં ઘણીવાર બધા ન કરી શકતા હોય, પણ ઘરમાં કોઈ એક જણ પણ સેવા કરતું હોય ને, તો એનો આભાર માનો કે તમારે કારણે અમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. એનો ઉપકાર છે આપણા જીવનમાં, કારણ કે એના થકી તમારા ઘરમાં ઠાકોરજી આવ્યા છે. અને એટલો એનો આભાર નહીં બોલો. અને આપણી સંસ્કૃતિ જ આભારની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કર્તવ્યો યાદ અપાવવાની સંસ્કૃતિ નથી. મા બાપે જન્મ આપ્યો તો કે તો દરેક આપે, પણ એનો ઉપકાર છે કે એના થકી મને જીવન મળ્યું. શિક્ષકે જ્ઞાન આપ્યું તો આપણે એમ નથી કહેતા કે તેમની જોબ હતી ને એમને પગાર મળતો હતો. એમણે મને જ્ઞાન આપ્યું છે, એમનો આભાર છે. એટલે જીવનના દરેક પાસાઓમાં, આપણા જીવનના ઘડતરમાં જેનો જેનો પણ સાથ રહ્યો હોય ને, એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. એનો હંમેશા આભાર માનો. તમારા થકી મારા જીવનમાં આવ્યું છે. અને આભારમાં રહેનારા વ્યક્તિને ક્યારે પણ અહંકાર નથી આવતો. અહંકાર ઓગાળવાનો આ સૌથી ઉત્તમ ઉપાય છે. જેના જેના થકી પણ તમારા જીવનને પ્રગતિ, દિશા મળી હોય, એનો આભાર સદાય માનો. અર્જુન વિષાદ યોગ. વિષાદથી શરૂ થયેલી આ યાત્રા છેક પ્રસાદ સુધી ગઈ છે. અને આપણા દરેક ધર્મગ્રંથોમાં તમે જુઓ તો રામાયણ, વાલ્મીકી રામાયણમાં જુઓ તો વાલ્મીકીજીને પણ ક્રૌંચ પક્ષી મર્યું એટલે શોક મનમાં થયો અને અનુષ્ટુપ છંદ પહેલો પ્રગટ થયો અને આખું વાલ્મીકી રામાયણ રચાયું. ભાગવતજીમાં તમે જુઓ તો વ્યાસજીનો શોક છે કે આટલા આટલા પુરાણો રચ્યા, આ વેદોના વિભાગ કર્યા, મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, છતાંય ચિત્તમાં આનંદ કેમ નથી? એમ જ ગીતાજીમાં તમે જુઓ તો અર્જુનનો વિષાદ છે. વિષાદથી પ્રસાદ તરફની યાત્રા આપણા ધર્મગ્રંથો આપણને કરાવે છે. મોહથી શરૂ થયેલી યાત્રા મોહન સુધી લઈ જાય છે. અદ્ભુત ધર્મગ્રંથો છે આપણા. દરેક જીવના મનમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો કોઈક વિષાદ છે. અને આપણા બધાના જીવનનો આ વિષાદ છે. પ્રસન્નતા નથી. અને પ્રસન્નતા સાધનથી ક્યારે આવતી નથી. મનમાં ઉદ્વેગ હશે તો ગમે તેટલા સાધનો ભેગા કરો, એસીનું ટેમ્પરેચર ગમે તેટલું ડાઉન કરો, પણ મનમાં ટેન્શન હશે તો પરસેવો આયા જ કરશે. કારણ કે મનનો ઉદ્વેગ છે. એટલે સગવડતાઓ કે સાધન મનમાં ક્યારે પ્રસન્નતા પ્રગટાવી શકતા નથી. પ્રપન્ન જ પ્રસન્ન થઈ શકે છે. જે શરણાગત હોય એને જ શાંતિ હોય. કારણ કે શાંતિ સમજણથી આવે છે, સાધનોથી નથી આવતી. ગીધ હતું, એક ઊંચા ઝાડના ટોચ ઉપર બેસી ગયું, શાંતિથી આરામ કરતું હતું, બેઠું હતું. એટલામાંથી એક સસલું નીકળ્યું. એને થયું કે આ ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. એટલે ઝાડ નીચે બેઠું, એટલામાં એક શિયાળ આવીને પકડ્યું. જ્યાં મોઢામાં પકડીને મારવા જાય ત્યાં પેલા સસલાએ કહ્યું, પેલો ગીધ તો કેટલો શાંતિથી બેઠો છે અને મને તમે મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. જ્યાં સુધી વિચારોની, સાધનોની, આચારની ઊંચાઈ ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ પ્રગટ થતી નથી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. જ્યાં સુધી આ બધાની ઊંચાઈ ન પામી લો ત્યાં સુધી શાંતિનો ઉદય થતો નથી. તો અર્જુન વિષાદ યોગ છે. વિષાદથી શરૂ થયેલો ધર્મગ્રંથ છેક શરણાગતિ સુધી લઈ જાય છે. આવો પ્રવેશ કરી આ વિષાદના અધ્યાયમાં. અર્જુનના મનમાં વિષાદ, અને એને યોગ કયો, કારણ કે જ્યારે એ ભગવાન સાથે જોડાઈ જાય ત્યારે પ્રસાદ બની જાય. વિષાદ કેમ પ્રગટ થયો અને શેને કારણે વિષાદ આવે? આપણા જીવનમાં પણ વિષાદ અનેક પ્રકારના છે. તો વિષાદ આવે ક્યાંથી? અનેક કારણો શાસ્ત્રોએ પણ બતાવ્યા. અને થોડું ચિંતન કરીએ તો આપણને પણ સમજમાં આવે કે આટલા કારણોથી મનમાં વિષાદ આવે છે. પહેલું કારણ, સ્વકર્તવ્યોથી ભાગવાથી વિષાદ મનમાં આવે. જે વ્યક્તિ પોતાની જવાબદારીઓથી અને સ્વકર્તવ્યોથી ભાગવાની વૃત્તિવાળો છે એ ક્યારે આનંદમાં રહી શકતો નથી. શાંતિ અને એકાંતમાં ફરક છે. કોઈ ન હોય અને એકાંતમાં બેસો એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. અને આપણે બધા એકાંતને શાંતિ માનીએ છીએ કે આ બધું છોડીને લાવને ક્યાંક જઈ આવ.
તો ક્યાંક જતા રહેવાથી એકાંત મળી શકે, શાંતિ ન મળી શકે. શાંતિ તો સ્વકર્તવ્યોને લાગવાથી જ, સ્વકર્તવ્યોમાં જોડાવાથી જ શાંતિ મળે. જે સ્વકર્તવ્યોથી ભાગે, તમારી જવાબદારીઓથી જ્યારે પણ ભાગશો, લોકો કહે કે આંખો બંધ કરી લેવાથી અંધારું થઈ જતું નથી. એમ તમારા સ્વકર્તવ્યોથી ભાગશો એટલે સામે ઉભેલા કામ જતા રહેવાના નથી. જો આ બે જણા બધાને નડે, એક બધી જવાબદારી જેના માથે હોય ને એ શાંતિથી સૂઈ ગયો હોય ને, તો બધાને નડે કે આ ક્યાં જતો રહ્યો, આ ક્યાંથી જતો રહ્યો, બધાને ચિંતા થાય. અને એક જેણે કોઈ જવાબદારી ના લીધી હોય ને વચ્ચે બેઠો રહેતો હોય ને, એ બધાને નડે. આને સાઈડમાં કરો, આ ક્યાં વચ્ચે વચ્ચે આવે છે. આ બંને જણા બધાને ખૂચે. એક તો બધી જવાબદારી લઈને સૂઈ ગયેલો, અને કોઈ જવાબદારી લઈને ન લીધી હોય જાગતો માણસ. કારણ કે બેઠો બેઠો સલાહ આપ્યા કરે, બધાને થાય કે આ કંઈ કરતો તો છે ને, ખાલી સલાહ આપે. સ્વકર્તવ્યોથી ન ભાગો. જે જવાબદારી તમારી સંસારમાં જે જવાબદારીઓ છે, તમારી જે આધ્યાત્મિક જવાબદારી, આધિ દૈવિક, આધિ ભૌતિક, જે જવાબદારીઓ છે, એનાથી ભાગીને તમને ક્યારે આનંદ નહીં આવે. એના કરતાં એ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક કરવાથી તમને શાંતિનો અનુભવ થશે.